જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ. ચલો આગળના મુદ્દાની વાત કરીએ. હા ભાઈ, નૈમિષ સર તને કોર્સ બનાવી દીધો. બેટરીનું ઈએમએફ ટર્મિનલ વોલ્ટેજ ની વાત ચાલે છે. આપણે એમાં આપણે આગળ જઈએ. આગળની થિયરીમાં પાવરને લગતી વાત આવશે અને પછી કિર્ચોફના નિયમોની વાત આવશે. વિદ્યાર્થીઓ, કોઈ પણ વિદ્યુત કોષ હોય એ વિદ્યુત કોષમાં તમે વિદ્યુત રસાયણ ભરો. વિદ્યુત રસાયણ ભરવાને કારણે વિદ્યુત ઉર્જાનું એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એ મુદ્દા પર આપણે વાત કરીએ છીએ, એને આગળ લઈ જઈએ. આજે થોડાક પ્રેક્ટિકલ મુદ્દાઓની પણ વાત કરવાની છે. ત્યાર પછી અવરોધને લગતા નેટવર્ક પણ આવશે. આપણે વાત જોતા હતા બેટરીનું ઈએમએફ કોને કહેવાય? તો કે રસાયણમાં કોઈ પણ પાત્રમાં રસાયણ ભરી દો. એ રસાયણ ભરી દો છો તો એ રસાયણનું એક વોલ્ટેજમાં રૂપાંતર થાય છે અને વોલ્ટેજનું દબાણ ઉત્પન્ન કરે છે. જે રસાયણમાં વોલ્ટેજનું દબાણ ઉત્પન્ન થાય એને વિદ્યુત રસાયણ કહેવાય. એ વિદ્યુત રસાયણ હોય તો એ વિદ્યુત રસાયણ એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે, આંતરિક અવરોધ કહેવાય. કોઈ પણ બેટરી બનાવો તો બેટરીમાં જે ઈએમએફ ઉત્પન્ન થતા હોય અંદરના વોલ્ટેજ હોય, પણ આંતરિક અવરોધને કારણે પૂરેપૂરા ઈએમએફ આપણને મળતા નથી. પૂરેપૂરા ઈએમએફ મળતા નથી એટલે ટર્મિનલ વોલ્ટેજ મળે, અને ટર્મિનલ વોલ્ટેજ છે એ ઈએમએફ કરતાં હંમેશા ઓછા હોય. અને ટર્મિનલ વોલ્ટેજનું આપણે સૂત્ર જોયું હતું, V બરાબર એપ્સિલોન માઇનસ IR. આ સૂત્ર એટલે ઈએમએફ નથી આખું લખતા, ઈએમએફ ની જગ્યાએ એપ્સિલોન માઇનસ IR એવું લખતા હોઈએ છે, બરાબર. એટલે એપ્સિલોન એટલે બેટરીનું કુલ ઈએમએફ જે ઉત્પન્ન થાય છે એમાંથી I એટલે એમાંથી પસાર થતો કરંટ, અને સ્મોલ r એટલે એનો અવરોધ, બરાબર. તો એ જે વાત છે આપણે આ રીતે લઈ શકીએ. ચલો આગળ જઈએ. પ્રવાહ માટેનું સૂત્ર, જ્યારે બેટરીનું પ્લસ અને માઇનસ તમે ડાયરેક્ટ શોર્ટ કરી દો તો મેક્સિમમ કરંટ પસાર થાય. મેક્સિમમ કરંટ પસાર થાય I max નું સૂત્ર થાય EMF ના છેદમાં R. પછી ZW માટે આપણે વાત કરતા હતા, નોંધ હતી બેટરીનું ચાર્જિંગ કેવી રીતે થાય. તો નાની બેટરી હોય એને મોટી બેટરી સાથે જોડો તો મોટી બેટરીનું ડિસ્ચાર્જિંગ થાય જ્યારે નાની બેટરીનું ચાર્જિંગ થાય. નાની બેટરીનું ચાર્જિંગ થાય એટલે એના પ્લસમાં કરંટ દાખલ થાય, અને મોટી બેટરીનું ડિસ્ચાર્જિંગ થાય એટલે એમાંથી બહાર નીકળે કરંટ. ઘણી વાર આપણે જોતા હોય સૂર્ય પ્લેટ, સોલાર પ્લેટ આવે છે, સોલાર પ્લેટની મદદથી મોબાઈલ ને એવું બધું બધા મજૂર લોકો ચાર્જિંગ કરતા હોય. તો સોલાર પ્લેટ છે ને એમાં સૂર્ય ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતા, એ વોલ્ટેજ મોટા હોય. એ મોટા વોલ્ટેજ છે એના કારણે નાની બેટરીનું ચાર્જિંગ થતું હોય.
તો ચાર્જિંગ થતું હોય ત્યારે અમુક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આગળનો મુદ્દો, બેટરીના ડિસ્ચાર્જિંગ વખતે પ્લસ માંથી પ્રવાહ બહાર નીકળે. જ્યારે કોઈ પણ બેટરીનું ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે પ્લસ માંથી કરંટ બહાર નીકળે. અને બીજું, ચાર્જિંગ વખતે કોઈ પણ બેટરીનું ચાર્જિંગ થતું હોય ત્યારે ધન ધ્રુવમાં એટલે પ્લસમાં પ્રવાહ દાખલ થાય. બરાબર, એટલે પ્રવાહ છે દાખલ થાય તો શું છે, ચાર્જિંગ વધે, અને પ્રવાહ છે બહાર નીકળે તો ચાર્જિંગ ઘટે. કિર્ચોફના બીજા નિયમ પરથી, એટલે આ આપણને પરિપથ આપ્યો છે ને કિર્ચોફનો બીજો નિયમ, એ આપણે હવે ભણવાનો છે ત્યારે ખ્યાલ આવશે. એટલે અહીંયાથી આપણે શરૂઆત કરીએ બીજા નિયમની. એટલે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. લખો જે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, આ નોંધમાં લખો, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. હું લખાવી રીતના લખતા જાઓ, માઇનસ વી ડેશ, માઇનસ વી ડેશ પ્લસ આઈ આર ડેશ પ્લસ આઈ આર ડેશ. આ આર ડેશ છે ને એ તો નિયંત્રણ માટે વપરાયેલો અવરોધ છે, પ્રવાહનું નિયંત્રણ, ચાર્જિંગનું નિયંત્રણ કરવા માટે જે અવરોધ વપરાય એ આર ડેશ. એટલે આઈ આર ડેશ પ્લસ આઈ આર ડેશ પ્લસ આઈ સ્મોલ આર પ્લસ આઈ સ્મોલ આર અને પ્લસ ઈએમએફ પ્લસ ઈએમએફ પ્લસ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ 0, ઇઝ ઇક્વલ ટુ 0. જો તો તમારી સામે આ સમીકરણ છે, જે તમે ઝેરોક્સમાં લખ્યું છે એ, અને આ સમીકરણ બે ઇક્વલ છે. ચલો આપણે આઈ નું સૂત્ર તારવવું છે, એટલે આઈ ને કોમન કાઢ્યો બીજા પદમાંથી, બીજા ને ત્રીજામાંથી આઈ કોમન કાઢ્યો એટલે શું કીધું, આર ડેશ પ્લસ સ્મોલ આર, અને વી ડેશ ને બરાબરની બીજી બાજુ નાખી દો એટલે પ્લસ થઈ જાય, ઈએમએફ ને બરાબરની બીજી બાજુ નાખો એટલે માઇનસ થઈ જાય. એટલે આઈ આર ડેશ પ્લસ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ વી ડેશ માઇનસ ઈએમએફ. એમાંથી આઈ ને કરતા બનાવો એટલે વી ડેશ માઇનસ ઈએમએફ અપોન આર ડેશ પ્લસ આર. ધ્યાન રાખો વિદ્યાર્થીઓ, તમે જ્યારે મોબાઈલને ચાર્જિંગમાં મૂકો શરૂઆતમાં, તો શરૂઆતમાં એડેપ્ટરમાંથી આવતા વોલ્ટેજ છે વી ડેશ તો મોટા જ હોય, પણ મોબાઈલનો ફોન છે ડિસ્ચાર્જ થયેલો એટલે શરૂઆતમાં ઈએમએફ છે એ 0 હોય. એટલે શરૂઆતમાં વી ડેશ માઇનસ 0, એટલે કે વી ડેશ એટલે કુલ વી ડેશ એટલે અંશ મોટો થાય, કારણ કે બેટરીના ઈએમએફ 0 છે જ્યારે ફૂલ ડિસ્ચાર્જ થયેલી હોય ત્યારે. ના છેદમાં આર ડેશ પ્લસ, આ તો ફિક્સ છે, અંશ છે એ બદલાય છે, છેદ છે તો ફિક્સ જ છે. જો ઉપરનો તફાવત મોટો હોય તો ચાર્જિંગ પ્રવાહ વધારે મળે. તમે જુઓ તમારી બેટરી છે એ 98 કે 97 કે 95% ચાર્જ થઈ ગયા પછી ચાર્જિંગ થવામાં બહુ વાર લાગે છે છેલ્લા 5%માં. શું કામ? તો કે છેલ્લા 5%માં શું થાય, તો કે એડેપ્ટરના વોલ્ટેજ તો વી ડેશ છે, પણ તમારા મોબાઈલનો વોલ્ટેજ કેટલા થઈ ગયા, ઈએમએફ છે મોટા થઈ ગયા, એટલે વી ડેશ માઇનસ ઈએમએફ નું તફાવત ઘટ્યો. તફાવત ઘટ્યો એટલે ચાર્જિંગ પ્રવાહ ઘટે. એટલે છેલ્લે 5 કે 10%નું જે ચાર્જિંગ કરવાનું, 95% થી ઉપર જ્યારે ચાર્જિંગ કરવાનું હોય ત્યારે ધીમે 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 ચાર્જિંગ થાય. ઘણી વખતે તમે જુઓ તો 99% માંથી 100% માટે પણ બહુ ઝાઝો ટાઈમ લાગે છે, કારણ કે આ તફાવત ઘટતો જાય છે. એ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, વી ડેશ માઇનસ, વી ડેશ એટલે જેના વડે ચાર્જિંગ થાય છે ઈએમએફ, બરાબર, અને ઈએમએફ એટલે જે બેટરી નું ચાર્જિંગ થાય છે એ, અને આર ડેશ એટલે નિયંત્રણ અવરોધ, અને સ્મોલ આર એટલે એ જેનું ચાર્જિંગ કરો છો એ બેટરીનો આંતરિક અવરોધ. બરાબર, તો આ વાત થઈ. હવે જ્યારે બેટરીનું ચાર્જિંગ થતું હોય ને ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થાય, ધ્યાન રાખજો. ઓલામાં જો ડિસ્ચાર્જિંગ વખતે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું, તો આપણે સ્વાધ્યાયનો દાખલો, ડિસ્ચાર્જિંગ વખતે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર ઈએમએફ પ્લસ આઈઆર. V બરાબર ઈએમએફ પ્લસ આઈઆર. જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આવશે, ચાર્જિંગ થતું હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આવશે, એ સૂત્ર તમારે લખવાનું છે. તો એ થશે ઈએમએફ પ્લસ આઈઆર. હવે તમે જુઓ, તમને થાય સાહેબ આ રીતે, આ તો ક્યાંથી કેવી રીતે આવે, તો આ ઉપરનું જે પહેલું સમીકરણ છે એમાં વી ડેશ ને કરતા બનાવો, એટલે વી ડેશ ને કરતા બનાવો એટલે હું થાય, બરાબરની બીજી બાજુ આવી ગયો એટલે માઇનસ પ્લસ થઈ ગયો, એટલે વી ડેશ બરાબર શું થઈ ગયું, ઈએમએફ પ્લસ આઈ આર ડેશ પ્લસ આઈ, એમાંથી આઈ કોમન કાઢો, અને અહીંયા તમે એવું ધારી લો કે નિયંત્રણ અવરોધ નથી, બરાબર, નિયંત્રણ અવરોધ નથી એટલે આઈ આર ડેશ વાળું પદ નીકળી ગયું, એટલે વી ડેશ બરાબર શું થઈ ગયું, ઈએમએફ પ્લસ આઈઆર. ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો, જ્યારે કોઈ બેટરીનું ચાર્જિંગ થતું હોય ને ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે વી ડેશ બરાબર ઈએમએફ પ્લસ આઈઆર લેવાય, અને ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ વી ડેશ બરાબર ઈએમએફ માઇનસ આઈઆર લેવાય. ડિસ્ચાર્જિંગ થતું હોય ત્યારે આઈઆર છે માઇનસ લેવાના, અને ચાર્જિંગ થતું હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ છે એ પ્લસ લેવાના.
કારણ કે જે બેટરીનો ઈએમએફ છે એના કરતા તમે વધુ વોલ્ટેજ આપો ને તો જ ચાર્જિંગ થાય. આ ઈએમએફ માનો 5 વોલ્ટ છે, કોઈ તમારી મોબાઈલની બેટરી છે 3 વોલ્ટની છે, એનું તમારે ચાર્જિંગ કરવું હોય ને તો 3 વોલ્ટની બેટરી તેનું ચાર્જિંગ ન થાય ને 4 વોલ્ટની બેટરી સાથે જોડવા પડે. 4 વોલ્ટની બેટરી સાથે જોડો ને ત્યારે ટર્મિનલ વોલ્ટેજ 4 થઈ જાય, ત્યારે એ 3 ઈએમએફ ધરાવતી બેટરીનું ચાર્જિંગ થાય. જેનું ચાર્જિંગ કરવું, હવે હું તમને એક વાત કહી દઉં કે 2 પાણીની ટાંકી છે, એમાં એક ટાંકી ખાલી છે ને એક ટાંકી ભરેલી છે. હવે ભરેલી ટાંકીમાંથી ખાલી ટાંકીમાં પાણી જાય આપણે સ્વીકારી શકીએ, પણ ખાલીમાંથી ભરેલીમાં જાય ખરું ઓટોમેટિક? આ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની ઘટના એવી જ છે. જે ડિસ્ચાર્જ થયેલી બેટરી છે ખાલી છે એવું ગણવાનું, અને જે ચાર્જ થયેલી બેટરી છે એ આખી ભરેલી છે એવું ગણવાનું. બરાબર? તો ભરેલી ને ખાલી સાથે જોડો, બરાબર, તો જે ભરેલી છે એનું લેવલ ઘટશે અને જે ખાલી છે એનું લેવલ વધશે. આ રીતે એનું ચાર્જિંગ થાય. એટલે વિદ્યાર્થીઓ આ વસ્તુ તમારે ખાસ એ રીતે યાદ રાખવાની, તો વાંધો નહીં આવે. ચલો, આ મુદ્દામાં કોઈને તકલીફ હોય તો પૂછી શકે. તો નોંધ છે ને બહુ અગત્યની છે બેટરીના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ માટે. તો વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરશે. ખાસ કરીને સૂત્રો યાદ રાખવાના ટર્મિનલ વોલ્ટેજનું. બરાબર? ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર તમે એક યાદ રાખશો ને એટલે તમને પ્રવાહનું સૂત્ર મળી જશે ઓટોમેટિક. એમાંથી પ્રવાહને કરતા બનો તો પ્રવાહનું સૂત્ર થઈ જાય. બરાબર? એટલે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર યાદ રાખવાનું. પણ એ સૂત્ર તારવવા માટે કિર્ચોફના નિયમની જરૂર પડે. એટલે હવે પછીનો તમારો મોસ્ટ આઈએમપી મુદ્દો છે આ ચેપ્ટર માટે અને આગળના ફિઝિક્સના વિદ્યુતના બધા પ્રકરણ માટે જે છે કિર્ચોફના નિયમો. બરાબર? તો એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે એ મુદ્દો આવશે. એનો ક્રમ હું તમને લખો, કદાચ 3.12 હોવો જોઈએ કિર્ચોફના નિયમો. અને પછી આપણે નેટવર્ક ઉપર જઈએ. આ શ્રેણીને સમાંતર જોડાણ છે કોના છે? બેટરીના છે, કોષોના. પણ એ અત્યારે નહીં, કારણ કે કિર્ચોફનો નિયમ આપણે પહેલા પૂરો કરી લઈએ. રોબર્ટ કિર્ચોફ. લખો ટાઇટલ 3.13 કિર્ચોફ દાદાનો નિયમ. કિર્ચોફ દાદાનો નિયમ. શું છે કોઠિયાના પ્રશ્ન? શું તો કોઠિયા રાઇઝ હેન્ડ કર્યો તો? કોઠિયા શુભમ, એને નેટવર્ક હોઈ ગયું લાગે છે. હા બોલ. તો અનમ્યુટ ક્યાં થશો? સ્ક્રીન નહોતી દેખાતી કોની? તમારી. પણ મેં સ્ક્રીન શેર જ નથી કરી, ક્યાંથી દેખાય? એમને કાળું થઈ ગયું ફોટો. ક્યારે? આગળ ઘડીક પેલા. પેલા સરખું આવતું હતું ને, શરૂઆત એવું નથી ને? નહીં. છે થોડુંક નેટવર્કનો ઇસ્યુ રહે. ચલો આગળ જઈએ વિદ્યાર્થીઓ. તો હવે પછીનો મુદ્દો છે 3.13 કિર્ચોફનો નિયમ. લખો ટાઇટલ કિર્ચોફ નિયમ. અને એમાં આપણે અલગ અલગ પ્રકારના મુદ્દાઓની વાત કરીએ. કિર્ચોફના નિયમો છે ને એ 2 નિયમો છે. બંને નિયમોને આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરીશું. કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજો નિયમ. પણ કિર્ચોફનો નિયમ સમજવા પહેલા આપણે અમુક 3 શબ્દો સમજવા પડે. એ 3 શબ્દોની મદદથી કિર્ચોફનો નિયમ, કારણ કે પહેલો નિયમ છે ને કિર્ચોફનો એ જંક્શન માટેનો છે અને બીજો નિયમ છે ને લૂપ માટેનો છે. તો જંક્શન કોને કહેવાય અને લૂપ કોને કહેવાય એ વાત આપણે પહેલા સમજવી પડે, કારણ કે ઇંગ્લિશ શબ્દો છે. એનસીઈઆરટીમાં બુક નથી, એકમાં નથી બતાવ્યું આને જંક્શન કેવું ને આને લૂપ કેવું ને. એને તો બધું ભેગું કરીને આપી દીધું છે. અહીં ખાલી જંક્શનનો નિયમ અને લૂપનો નિયમ, ખાલી નિયમો જ આપ્યા છે. બસ એટલામાં પૂરું કરી દીધું. એટલામાં પૂરું ન થાય. આ બહુ અગત્યનું, કારણ કે તમારે જેડબલની કે ગુજકેટની કે નીટની કોઈ પણ એક્ઝામ દેશો ને એમાં એક પ્રશ્ન કિર્ચોફના નિયમમાંથી હશે, કારણ કે કિર્ચોફના નિયમનો ઉપયોગ છે 5 ચેપ્ટરમાં આવે છે. આ ન્યૂટનના ગતિના નિયમો જેવું છે. બરાબર? એટલે 5 ચેપ્ટરમાંથી કોઈ પણ ચેપ્ટરમાંથી પ્રશ્ન ઉપાડે તમે કિર્ચોફનો નિયમ તમે લાગુ પાડવાનો થાય. એટલે મોસ્ટ આઈએમપી. બરાબર? તો આ જે કિર્ચોફનો નિયમ છે એ બહુ અગત્યનો છે, એટલે બરાબર ધ્યાન આપજો. તો
એ કિર્ચોફનો નિયમ સમજવા માટે આપણે 3 શબ્દો સમજવા પડે. એમાં પહેલું શબ્દ છે નેટવર્ક, બીજું શબ્દ છે જંક્શન અને ત્રીજું શબ્દ છે લૂપ. બરાબર? તો વિદ્યાર્થી નેટવર્ક એ શબ્દ એમાં લખો. તો કિર્ચોફના નિયમમાં પહેલું ટાઇટલ લખો નેટવર્ક. નેટવર્ક. હવે તમારામાંથી મને કોણ નેટવર્ક સમજાવશે? તમે ઘણી વખતે બોલતા હશો મોબાઈલનું નેટવર્ક છે અને નથી ને વયું ગયું ને એવું બધું સમજાવતા હોય ને મોબાઈલનું નેટવર્ક માટે. તો કોઈ વિદ્યાર્થી મને નેટવર્ક શબ્દનો મતલબ સમજાવે? કોઈ કહેશે? કાનાણી આકાશભાઈ બોલો જી. નેટવર્ક એટલે તે વિસ્તારની ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા અને નેટવર્ક. નેટવર્ક શબ્દ નેટવર્ક એટલે શું થતું છે કોઈ ખબર? બીજા બીજું કોઈ? મોબાઈલનું નેટવર્ક એવું બોલો છો કે નથી બોલતા? હા વેકરિયા કેવીન ભાઈ બોલ જોઈ. કેવિન વેકરિયા. હા બોલો વેકરિયા ભાઈ. કેપેસિટર ને એવું બધું આવે ને બધા નેટવર્કમાં આવે. એમાં કેપેસિટર બધું આવે ને તરીકે ઓળખાય. નેટવર્ક નો મતલબ થાય જટિલ પરિપથ. વિદ્યુતનો કોઈ જટિલ પરિપથ હોય કે જેને તમે સામાન્ય રીતે આમ કહેવાય ને કે સામાન્ય તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો, એને નેટવર્ક કહેવાય. હું તમને જો શક્ય હોય એકાદી વિડીયો તો નહીં પણ એકાદું સ્ક્રીન શેર કરું છું. તમે જુઓ તો મોબાઈલનું નેટવર્ક, તો મોબાઈલનું નેટવર્ક છે બહુ જટિલ છે. ક્યાં કોનું કનેક્શન ક્યાં થાય ખબર પડે જ નથી પડતી. પડે છે? તો એવું વિદ્યુત પરિપથ હોય કે ખૂબ જટિલ હોય, તો જટિલ પરિપથને શું કહેવાય? નેટવર્ક કહેવાય. બરાબર? તો જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથમાં ઘણા બધા ઘટકો છે જોઈન્ટ થતા હોય. એક જ મિનિટ, મને વિડીયો ચડી છે ભાઈ, કે લાલ કરી દે છે સાહેબ. તો કોઈ જટિલ પરિપથ હોય એને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. માનો કે એવું વિદ્યુતનો પરિપથ છે કે જેનો તમે ઉકેલ નથી મેળવી શકતા, જેને તમને ખબર ન પડે કયું જોડાણ ક્યાં છે, એને નેટવર્ક કહેવાય. જો તમને એકાદો ફોટો બતાવું. તમારી સામે થોડીક સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન શેર કરું છું ને એની ઇમેજ જુઓ તમે, એમાંથી તમને અંદાજ આવશે. જુઓ અમુક જુઓ કે આ છે, આ કોનું ક્યાં જોડાણ છે, આ કોનું ક્યાં જોડાણ છે, આમાં કઈ તમને હળ નહીં પડે. જુઓ છે ને,
એમ વિદ્યુતના પરિપથમાં આ રીતે જોડાણ થયેલું હોય એને આપણે નેટવર્ક કહી શકીએ. એવું જોડાણ કે જે એકબીજા સાથે ખૂબ જટિલ રીતે જોડાયેલા હોય. આપણે વિદ્યુતમાં એ રીતે સમજવાનું કે કમ્પોનન્ટ આડાઅવળી રીતે અવરોધ હોય, કેપેસિટર હોય, એવી રીતે જોડેલો હોય. કોણ કોની સાથે શ્રેણીમાં છે, કોણ કોની સાથે સમાંતર છે, ખબર ન પડે, એને નેટવર્ક કહેવાય. જો શ્રેણી સમાંતરની વાત કરતા નેટવર્ક એવો શબ્દ બોલતો કેપેસિટર માટે, કે કેપેસિટરનું નેટવર્ક તમને આપેલું છે અને તમને એ આપણે સોલ્વ કરવાનું એવા શબ્દ બોલતો હતો. બરાબર. તો વિદ્યુતનું જટિલ પરિપથ કે જેમાં એકબીજા કનેક્શનની ખબર ન પડે નેટવર્ક કહેવાય. જો તમારી આ વિદ્યુત પરિપથ દોરો અને વિદ્યુત પરિપથ દોર્યા પછી તમારી સ્ક્રીન સામે જે દેખાય છે વિદ્યુત પરિપથ દોરો. એટલે હું તમને એક જ પરિપથમાં ત્રણ વસ્તુ સમજાવી દઉં. વિદ્યુત પરિપથ ખાસ દોરો. દોરાઈ ગયો પરિપથ. લાલ કીડી છે સાહેબ ને, લાલ કરી દીધી છે 2-3 કીડી. ખબર નહીં ઉનાળાની ક્યાંથી કેરી તો ખાધી નથી, એમની કીડીઓ ચડવા મળી. ચલો, જો આ પરિપથ જોવો તો આ પરિપથમાં તો હજી હેલું છે, આમાં કઈ બહુ એટલી બધી ઉપાધિ નથી. તો વ્યવહારમાં જુદા જુદા હેતુઓ માટે વપરાતા વિદ્યુત પરિપથમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટર અને બેટરીઓ એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય અને જટિલ રીતે જોડાયેલા હોય એને વ્યાપક રીતે નેટવર્ક કહેવાય. હવે હું તમને બતાવું ઇલેક્ટ્રિક નેટવર્ક. ઇલેક્ટ્રિક નેટવર્ક તો નેટવર્કિંગ હતું. નેટવર્ક એની ઇમેજ જોવા આગળ તમને શેર કરું છું. ઇલેક્ટ્રિક નેટવર્ક કેવું હોય? આ ટાઈપનું હોય. આ ઇમેજ જુઓ તો આ ઇમેજમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કયું કમ્પોનેન્ટ કેવી રીતે જોડાયેલું છે કંઈ હળ નહીં પડે. ખ્યાલ આવે છે? ખબર નથી પડતી કોણ કોની સાથે શ્રેણીમાં છે, સંબંધ. આમ તો એક પ્રકારનું બ્રિજ દેખાય છે આપણને, બરાબર, પણ આ બધા છે નેટવર્ક કહેવાય. આને બધા નેટવર્ક, ઇલેક્ટ્રિક નેટવર્ક કહેવાય. આ બધા નેટવર્ક છે. આપણે આ બધા પ્રશ્નો આવા સોલ્વ કરવાના છે, બરાબર. આ બધા નેટવર્ક છે. બીજા બધા નેટવર્ક છે એ તો જીબીના છે એ નહીં, પણ આને સામાન્ય રીતે નેટવર્ક કહેવાતા હોય છે. એટલે કમ્પોનેન્ટો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય એને શું કહેવાય? નેટવર્ક. ચલો આગળની વાત કરીએ. તેવા પરિપથને વ્યાપક રીતે નેટવર્ક કહે છે. આપણે એક પરિપથ વિચાર્યો છે જેમાં બે બેટરી છે. એક બેટરીનું ઈએમએફ છે ε1, બીજી બેટરીનું ઈએમએફ છે ε2 અને 4 અવરોધ છે. આપણે એક પરિપથ વિચાર્યો કે આપણે એક નેટવર્ક વિચાર્યો. એટલે આ નીચે બતાવો ને નેટવર્ક છે. આ જે છે ને નેટવર્ક છે. આપણા નેટવર્કમાં 4 અવરોધ છે અને 2 બેટરી છે, બરાબર.
બે બેટરીમાંથી એપ્સિલોન 1 એટલે એપ્સિલોન 1 જે છે એનું ઈએમએફ નું મૂલ્ય મોટું છે અને એપ્સિલોન 2 નું મૂલ્ય નાનું છે. એટલે જેનું મૂલ્ય મોટું છે એમાંથી કરંટ બહાર નીકળે, એટલે મોટી બેટરી માંથી કરંટ બહાર નીકળ્યો, I1 જેટલો કરંટ બહાર નીકળ્યો. એ કરંટ એ બિંદુ પાસે આવ્યો, એ બિંદુ પાસેથી થોડો કરંટ આ બેટરીને ચાર્જિંગ કરવામાં વપરાણો અને થોડો કરંટ અહીંથી આ બીજી બ્રાન્ચમાંથી થઈ અને આમ નીકળી ગયો. આ બ્રાન્ચમાંથી આવતો કરંટ અહીંયા આવ્યો, આ બ્રાન્ચમાંથી આવતો કરંટ અહીંયા, સી બિંદુ પાસે બંને કરંટ ભેગા થઈને પછી કુલ કરંટ પાછો રિટર્ન થઈને આપણે આ મુખ્ય બેટરી E1 માં આવી ગયો. યાદ રાખો, તમને કરંટની દિશા ન આપી હોય નેટવર્કમાં તો ઈએમએફ નો સંબંધ આપ્યો હશે, E1 કે E2 કોણ મોટું. યાદ રાખવાનું, જે મોટું હોય ને એ કરંટ બહાર કાઢે, એનો પોઝિટિવ કરંટ બહાર કાઢે, એ યાદ રાખવાનું. એટલે જો અહીંયા દિશા નો આપી હોય, આ તો મેં તમને દિશા આપી દીધી છે, પણ દિશા ન આપી હોય તો તમારે E1 E2 માંથી મોટું કોણ છે? E1. એટલે એના પ્લસ માંથી કરંટ બહાર નીકળો અને E2 છે એ નાનું છે, એના પ્લસ માં કરંટ દાખલ થાય એટલે E1 નું ડિસ્ચાર્જિંગ થાય છે, જ્યારે E2 નું ચાર્જિંગ થાય છે. અને આ બ્રાન્ચ માંથી પસાર થતો કરંટ પણ આમ કહેવાય. તો આવું કોઈ પરિપથ હોય એને નેટવર્ક કહેવાય. હવે કોઈ પણ નેટવર્ક નો તમારે અભ્યાસ કરવો હોય ને તમારે બે શબ્દોની જરૂર પડે. એમાંનો પહેલો શબ્દ છે જંક્શન, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્રાન્ચ પોઈન્ટ. એટલે લખો નંબર 2. બીજો શબ્દ લખો. પહેલો શબ્દ આપણે નેટવર્ક સમજ્યા, જેમાં કમ્પોનન્ટ જટિલ રીતે જોડાયેલા હોય એને નેટવર્ક કહેવાય. બીજો પોઈન્ટ લખો, બીજો પોઈન્ટ લખો, એને કહેવાય જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ. વિદ્યાર્થીઓ, રેલવેની અંદર જંક્શન આવે છે, રેલવેની અંદર જંક્શન આવે છે, રેલવે સ્ટેશન અને રેલવે જંક્શન, બરાબર? તો રેલવેની અંદર જે જંક્શન આવે છે, જંક્શન કોને કહેવાય? કોઈ વિદ્યાર્થી કહેશે મને? રેલવેમાં જંક્શન કોને કહેવાય? કોઈ કહેશે? રેલવેમાં જંક્શન કોને કહેવાય? રાઇઝ હેન્ડ. ખબર છે કોઈને વિદ્યાર્થીઓને જંક્શન રેલવેમાં ક્યારે બને? મયંક, માલાણી, હા બોલો ભાઈ. ત્યાંથી આમ ફાટા અલગ અલગ પડતા હોય કે સ્ટેશન હોય, ત્યાંથી અલગ ફાટા પડતા હોય. અહીંયા તો સ્ટેશન કયો છો? હું જંક્શન પૂછું છું. સ્ટેશન અને જંક્શન. આ કેયુરભાઈ શું કહે છે? વરિયા. તારો અવાજ કપાય છે. હાલો કોઠિયા શુભમ શું કહે છે? સર જ્યાંથી પટ્ટી આગળ ન જતી હોય પણ ત્યાંથી પછી પાછળ વ્યૂ જતું હોય, પછી ત્યાંથી રેલગાડી વાયા જતું હોય. નહીં નહીં, એ તો સ્ટેશન કહેવાય, વહી જાતી ને એમ નહીં. બીજા કોઈ વિદ્યાર્થીઓ? સોનાગર શું કહે છે? સોનાગર રાઇઝ હેન્ડ કરે પણ લોઅર થઈ જશે. આ વેકરિયા કેયુર નો તારો અવાજ નથી પ્રોપર, અમને સમજાણો શું કહેવા માંગે છે. વેકરિયા કેયુર, હા બોલ. હા બોલ. સર રેલગાડી ને આગળ ત્યાંથી 3-4 પાટા અલગ થઈ જતા હોય એને જંક્શન કે 3-4 કે 2 પાટા કેટલા અલગ થતા હોય? શબ્દ તો જવાબની નજીક છો તું ઘણો, પણ મને થોડુંક ડાઉટ થાય છે. 3 પાટા અલગ પડતા હોય, 4 પાટા કે 2 પાટા? સોંડાગર અક્ષયભાઈ શું કહે છે? બે પાટા. 2 પાટા કહો છો ને? જો માનો કે અમરેલી છે, અમરેલી છે અહીંયા અમરેલી રેલવે સ્ટેશન છે પણ અમરેલી જંક્શન નથી. શું કામ? તો કે ઢસા બાજુથી ટ્રેન આવે છે અને જુનાગઢ બાજુ ટ્રેન જતી રહી છે, અને એક બાજુ ઢસા જોડાયેલું છે અને સોલંકી નીરવભાઈ. હા બોલ. જ્યાંથી સાહેબ ટ્રેન છે ને બીજા ટ્રેકમાં બદલતી હોય ને એને જંક્શન કહેવાય. એટલે બીજા બીજા એક ટ્રેકમાં કે 2 ટ્રેકમાં 3 ટ્રેકમાં? એક ટ્રેકમાંથી બીજામાં જતી હોય, ત્યાંથી બીજો કોઈ રસ્તો બદલતો હોય. ઓકે, તારો જવાબ 70% સાચો છે. હવે હું જ્યારે તમને સમજાવું છું, વાત સાંભળો બરાબર. માનો કે અમરેલી મેં ઉદાહરણ આપ્યું, અમરેલી છે ને એ જંક્શન નથી, જુનાગઢ જંક્શન છે, ઢસા જંક્શન છે. આપણે નજદીકના એરિયાની વાત કરું તો ઢસા જંક્શન છે. ઢસા જંક્શન શું કામ કહેવાય છે? તો કે ઢસા પાસેથી રેલવેના 3 સ્ટેશન જોડાય છે. તો ઢસા પાસેથી 3 સ્ટેશન કયા જોડાય? ઢસાનું નહીં ગણવાનું. ઢસા પાસેથી એક રેલવે છે ભાવનગર સાઈડ જાય, ઢસા પાસેથી બીજી રેલવે છે અમરેલી સાઈડ આવે, અને ઢસા પાસેથી ત્રીજી રેલવે છે અમદાવાદ સાઈડ જાય. એટલે અમદાવાદ થી તમે આવ્યા ઢસા સુધી, તો ઢસા આવ્યા પછી ત્યાંથી પાછા 2 ભાગ પડે. અમરેલી આવ્યા પછી 2 ભાગ નથી પડતા. અમરેલી થી એક લાઈન સીધી જુનાગઢ જતી રહે,
બરાબર, બીજી લાઈન કુંડલા સાઈડ નથી જતી. જો બીજી લાઈન કુંડલા સાઈડ પણ જતી હોય તો એ જંકશન બનત. અમરેલી જંકશન નથી, સ્ટેશન છે. સ્ટેશન છે ને ત્યાં એક લાઈન આવતી હોય અને બીજી લાઈન ઈની લાઈન પાછી નીકળી જતી હોય. ત્યાંથી એમ ફાટો ન પડે, બ્રાન્ચ ન થાય, વિભાગ ન પડે. કોઈ પણ ઝાડ હોય એ ઝાડની સીધે સીધી ડાળી ચાલી જાય એ વસ્તુ અલગ છે, અને ડાળીમાંથી બે ડાળી બાદ પડે એ વસ્તુ અલગ છે. એમ રેલવે ટ્રેકમાંથી બે ટ્રેક છૂટા પડતા હોય. બે નીરવભાઈએ કીધું એ રીતે જેથી પાટો બદલાતો, એનો કહેવાનો મતલબ એવો હતો ટ્રેક છૂટી પડતી હોય. બરાબર, માનો કે તમે હાઈવે ઉપર જાઓ છો, હાઈવે ઉપર જતા જતા અમદાવાદ નો હાઈવે અને વડોદરાનો હાઈવે બે છૂટા પડે છે, તો એ જે છૂટા પડે છે એ જે ચોકડી પડી એને જંકશન કહેવાય. માનો તારાપુર છે જંકશન બીનું, કારણ કે એક સાઈડ છે વડોદરા વાળા સુરત વાળા જતા રહે, બીજી સાઈડ છે અમદાવાદ વાળા જતા રહે, અમરેલી સાઈડ છે તમે ગયેલા છો, એ તો રોડની વાત. એટલે એવો પોઈન્ટ કે જ્યાં 3 કે 3 થી વધારે સ્ટેશનો જોડાતા હોય, સમજો બરાબર, 3 કે 3 થી વધારે સ્ટેશન જોડાતા હોય એને જંકશન કહેવાય. એ રેલવેની જંકશન છે. એટલે 3 કરતી 3 થી વધારે સ્ટેશન રેલવેના જોડાતા હોય રેલવે જંકશન કહેવાય. એમ વિદ્યુતમાં તમારે યાદ રાખવાનું કે એવી પોઈન્ટ, એવું બિંદુ કે જે બિંદુએ 3 કે 3 કરતા વધારે કમ્પોનેન્ટ જોડાતા હોય. હવે જો મેં તમને આકૃતિ દોરવાનું કીધું, તમે આકૃતિ બધાએ દોરેલી છે, એટલે એ આકૃતિ પર તમને સમજાવું છું કે આમાં જંકશન કયા કયા. હવે તમે ઓળખો તો પેલા હું જંકશનની વાત, કે પરિપથમાં જે બિંદુ પાસે 3 કે તેથી વધારે ઘટકો જોડાયેલા હોય, ઘટકો એટલે કમ્પોનેન્ટ જોડાયેલા હોય તો તેને બ્રાન્ચ પોઈન્ટ કહે છે. અને આકૃતિમાં એ અને સી એ બ્રાન્ચ પોઈન્ટ છે. બ્રાન્ચ પોઈન્ટનું બીજું નામ છે જંકશન. બરાબર, તો ચલો અહીં ધ્યાન આપો. તમે એ બિંદુ ઉપર નજર નાખો, એ બિંદુ ઉપર, તો એ બિંદુ પર એક કમ્પોનેન્ટ કયું જોડાય છે? તો E1 જોડાય છે. બીજું કમ્પોનેન્ટ કયું જોડાય છે? તો R2 જોડાય છે. અને ત્રીજું કમ્પોનેન્ટ કયું જોડાય છે? R3 જોડાય છે. એટલે સમજાણું, એ પોઈન્ટ પાસે 3 કમ્પોનેન્ટ જોડાણ, એટલે એ પોઈન્ટ છે બ્રાન્ચ પોઈન્ટ થયો, એટલે જંકશન પોઈન્ટ થયો. બરાબર યાદ રાખજો. પછી તમે સી બિંદુ પાસે આવો વિદ્યાર્થીઓ, સી બિંદુ પાસે જુઓ તો એક કમ્પોનેન્ટ કયું જોડાય છે? R1 જોડાય છે. બીજું કમ્પોનેન્ટ કયું જોડાય છે? E2 જોડાય છે. અને ત્રીજું કમ્પોનેન્ટ કયું જોડાય છે? R4 જોડાય છે. એટલે સી બિંદુ પણ શું થયું? જંકશન પોઈન્ટ થયું. પછી વિદ્યાર્થીઓ આપણે ઈ, ડી અને બી બિંદુ. હવે ઈ બિંદુ છે ને જંકશન પોઈન્ટ નો કહેવાય, કારણ કે ત્યાં બે કમ્પોનેન્ટ જોડાય છે. એક બાજુ R1 જોડાય છે અને બીજી બાજુ E1 જોડાય, એટલે આ ઈ છે જંકશન નથી. બી પણ જંકશન નથી અને ડી પણ જંકશન નથી. સમજાણી આખી વ્યાખ્યા આ રીતે છે. તો આ એટલે આપેલ પરિપથમાં આ એ અને સી છે એ બ્રાન્ચ પોઈન્ટ. હવે વાત આવી લૂપ ની વાત. લૂપ એટલે ગાળો, લૂક નહીં, લૂપ, જેને આપણે કહેવાય બંધ ગાળો. હવે તમે જે નેટવર્ક દોર્યું છે, મેં તમને જે નેટવર્ક દોરાયું છે એમાં લૂપ દેખાય છે. તમે મને કહો છે આ નેટવર્કમાં કેટલા લૂપ છે, કેટલા તમને ગાળા દેખાય છે? કોણ વિદ્યાર્થી કહેશે? આ લૂપમાં કેટલા, આ નેટવર્કમાં તમને કેટલા ગાળા દેખાય છે? 2, 3 કે 1? ગાળો એટલે એક બિંદુથી શરૂઆત કરી. જો લૂપ કોને કહેવાય અથવા બંધ ગાળો કોને કહેવાય, ધ્યાન આપજો બરાબર. પેલા સમજી લો, એ બિંદુથી શરૂઆત કરી, એ બિંદુથી ચાલતા ગયા, રસ્તામાં કોણ આવ્યું? E1 આવ્યું. ત્યાંથી આગળ ચાલ્યા તો R1 આવ્યું. ત્યાંથી આગળ આવ્યા તો સી બિંદુ આવ્યું. સી બિંદુથી રિટર્ન થાવ એટલે E2 આવ્યું. E2 માંથી રિટર્ન થઈને પાછા R2 એ પાછા એ પાસે આવી. આ એક લૂપ થયું. આ એક લૂપ થયું. આપેલ પરિપથમાં એક લૂપ છે. પછી બીજું લૂપ કયું છે? એમ તો 3 લૂપ છે. બીજું લૂપ કયું થાય? એ થી શરૂઆત કરો. એ થી શરૂઆત કરી, R2 પાસે આવ્યા, ત્યાંથી બી બિંદુ પાસે આવ્યા, ત્યાંથી E2 આવ્યા, ત્યાંથી સી બિંદુ આવ્યા, ત્યાંથી R4 આવ્યા, ત્યાંથી ડી બિંદુ આવ્યા, ત્યાંથી R3 આવ્યા. આમ આ બીજું લૂપ થયું. તો એક લૂપ અહીંયા બન્યું, બીજું લૂપ અહીંયા બન્યું, અને એક સળંગ લૂપ એ પાસેથી શરૂઆત કરો. એ પાસે શરૂઆત કરીને E1 પાસે આવ્યા, R2 પાસે આવ્યા, સી બિંદુ પાસે આવ્યા, R4 પાસે આવ્યા અને R3 પાસે આવીને પાછા રિટર્ન થયા. આપેલ પરિપથમાં 3 લૂપ છે. આને લૂપ કહેવાય અથવા તો બંધ પરિપથ. આ ક્લોઝ લૂપ છે. ક્લોઝ લૂપ એટલે જે બિંદુથી શરૂઆત કરો ને એ બિંદુ પાસે તમે રિટર્ન થાવશો એટલે ક્લોઝ લૂપ આવે. અને ઓપન લૂપ હોય તો જ્યાંથી શરૂઆત કરો ત્યાં રિટર્ન પાછું થઈ શકાતો નથી. તો વિદ્યાર્થીઓ આપેલ પરિપથમાં લૂપ છે. તો પરિપથમાં જે બિંદુ પાસે પરિપથમાં એક બિંદુ એથી શરૂઆત કરી બ્રાન્ચ પર ચાલતા તે જ બિંદુએ પહોંચી શકાય તો તેને બંધ લૂપ કહેવાય. ક્લોઝ લૂપ એટલે બંધ ગાળો કહેવાય. બરાબર. આકૃતિમાં 3 લૂપ છે. આકૃતિના 3 લૂપ છે એ તમે ટેલી કરી લો. A E C D A, A E C B A, A B C D. આ 3 લૂપ છે. એટલે આપેલ આકૃતિ 3 લૂપ વાળી છે. બરાબર. તો વિદ્યાર્થીઓ આ 3 શબ્દો મેં તમને સમજાવ્યા. એમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચલો, મેં તમને જે 3 પ્રશ્નોની વાત કરી એમાં કોઈને પ્રશ્ન છે?
તો પહેલી વાત હતી નેટવર્કની, બીજી વાત હતી જંક્શનની, ત્રીજી વાત હતી લૂપની, બરાબર. અને હવે પછી આપણે કિર્ચોફના પ્રથમ નિયમ ઉપર જવું છે. તો પ્રથમ નિયમ આવશે કિર્ચોફનો પ્રથમ નિયમ, જે નિયમ છે જંક્શન માટેનો છે, બરાબર. એટલે તમને એમ પૂછે કે ભાઈ કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાવો, અથવા તમને એમ પૂછે કે જંક્શન માટેનો કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાવો, તો તમારે એ જંક્શન માટેનો નિયમ છે એ આપણે વાત કરીએ. એટલે આ પહેલો નિયમ છે જંક્શનનો નિયમ છે, અને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય છે. અને બીજો નિયમ છે લૂપનો નિયમ છે. એટલે આપણે આગળની થિયરીમાં જે સમીકરણો બનાવતા હતા એ બીજા નિયમનો ઉપયોગ કરીને બનાવતા હતા, એની વાત કાલે કરીશું. જંક્શનનો જે નિયમ છે એની વાત અત્યારે કરીએ. તમારી ટેક્સ્ટ બુકમાં આવી એક નેટવર્ક આપ્યું છે, બરાબર. અને એવું જ નેટવર્ક આપણે એના જેવું દોર્યું છે, આ નથી. હવે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ થિયરી પૂછે તો તમારે તમારી રીતે કોઈ પણ નેટવર્ક દર્શાવી દેવાનું. મેં લખાયું છે એ લખો તો પણ ચાલે, બુકમાં છે એ લખો તો ચાલે, તમે તમારી રીતે લૂપ બનાવી અને પછી એના પરથી સમીકરણ બનાવો તો એના પરથી તમે થિયરી સમજાવો તો ફિઝિક્સમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. કોઈ ટેન્શન નહીં લેતા. હવે તમને ખબર છે આ ગોખવાનું ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાતા છે, આ નેટવર્ક ગોખવાનું, આ સારું કેમ યાદ રાખે, આ તો ગોખ્યું સવારે પછી ભૂલાઈ જાય. આ નેટવર્ક નથી ગોખવાનું, તમને મનમાં જેવી આકૃતિ સૂજે એ પ્રમાણે નેટવર્ક દોરી અને એ પ્રમાણે વર્ણન કરવાનું, બરાબર. ટેક્સ્ટ બુક ની બેઠે બેઠે આકૃતિ ગોખીને તમારે વર્ણન નથી કરવાનું. એટલે ટેક્સ્ટ બુક ની આ આકૃતિ કોઈ ગોખવાની ટ્રાય ન કરે વિદ્યાર્થીઓ. પણ આ હું તમને હોમવર્ક આપું છું કે આકૃતિમાં કેટલી જંક્શન છે, કેટલી બ્રાન્ચ પોઈન્ટ છે, કેટલા લૂપ છે, એ તમે તમારી રીતે ટેલી કરજો એટલે ખ્યાલ આવશે. એ સિવાયનું તમારી પાસે કોઈ સાહિત્ય હોય, મેં તમને લીથો પણ કાલે એક પીડીએફ મોકલી છે, નો મોકલી તો મને મેસેજ કરજો. તો એમાં લીથો પણ મોકલ્યો છે MCQ નો, તો એ લીથામાં પણ અમુક એ ટાઈપના નેટવર્ક આપ્યા હશે, એને તમે સોલ્વ કરવા ટ્રાય કરજો, બરાબર. પછી આ દેખાય છે આપણે એક પ્રકારનું જટિલ નેટવર્ક છે, આપણે ભણવાના છે, 4 માર્ક્સ દાખલા તરીકે પૂછાય છે. આ પણ જટિલ નેટવર્ક છે, એ પણ આપણે ભણવાના છીએ. તો આગળ કિર્ચોફનો પ્રથમ નિયમ એ વાત આવે. તો ટાઇટલ લખો વિદ્યાર્થી, કિર્ચોફનો પ્રથમ નિયમ, એવું લખ્યું ટાઇટલ કરો, કિર્ચોફનો પ્રથમ નિયમ, અથવા તો કિર્ચોફનો જંક્શન માટેનો નિયમ. હવે 4 માર્ક્સના પ્રશ્નો પૂછે ને તો તમને એમ જ સમજે કિર્ચોફના નિયમો સમજાવો. એટલે પહેલો અને બીજો બે સમજાવવાનો 2 માર્ક્સમાં, કારણ કે એક નિયમ છે 2 માર્ક્સ માટે પૂછાઈ શકે, આ એક નિયમ 4 માર્ક્સ માટે ન પૂછાય. પણ કિર્ચોફના નિયમો પૂછે ને ત્યારે બંને કમ્બાઈન્ડ. વિદ્યાર્થીઓ એ નિયમોની વાત આપણે કાલે કરીશું, બરાબર. આજે આપણે એટલું જ રાખીએ, કારણ કે ઘણું બધું ભણી ગયા છીએ પોણો કલાકમાં. તો બાકીની વાત આપણે કાલે લઈશું અને અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. કાલે ફરીથી મળીએ.